સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લહેરશે ઈ તો ઠારત ઠામો ઠામ. અરે જ્ઞાન કેરી લહેરશે ઈ તો ઠારત ઠામો ઠામ. એવી આપણી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં અનેક સંતો મહાપુરુષો થયા. એના ગુણગાન ગાતા તો કવિઓની જીભ હજી થાકતી નથી. અને સંત કોને કહેવાય કે સરળ સ્વભાવ નમન કુટી લાગી યથા લાભ. સંતોષ સદાય જે મળે એમાં એને સંતોષ હોય એનું નામ સંત કહેવાય. અને પોતે સંસાર છોડી અને સંસારીઓની જે ચિંતા કરે એનું નામ સંત. એટલે તો કવિઓને અદ્ભુત લખવું પડ્યું કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, પણ એક ડગલું મેં આગળ ભાળ્યા ઈ જનની થી જગ સંત. પણ માત હુવડાવે અને પછી સંત જગાડે એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ તો માના ખોળા જેવો છે. અને માના સ્વભાવ કરતા એક ડગલું એમ કહેવાય છે કે સંત છે એ આગળ છે. કવિ તો એમ કહે છે કારણ કે માં છે એ દીકરાને હાલરડા ગાય અને હિંચકામાં હિંચકાવી અને હુરાવી દે છે. પણ આ સંત છે ને એ તો એને જગાડી દે છે કે ભલા માણા તારે આ રસ્તે જવાનું છે, આ કરવાનું છે, આ નથી કરવાનું. એ જે રસ્તો આપે છે એ સદગુરુ આપે છે, એ સંત આપે છે. અને એવા સાચા સદગુરુ જેને મળી જાય એ ગુરુ કરતા સહેલો છે એ આપણે કહીએ એમ હવાયો થાય છે. અને એવા જ એક સંત એટલે ભૈરવગીરી બાપુ. અને એનો જબરદસ્ત ઇતિહાસ છે. એના જીવન ચરિત્રની આપણે વાત કરવી છે, એના પરચાઓની આપણે વાત કરવી છે. પણ ઢસાની બાજુમાં આવેલું જલાલપર નામનું જે ગામ છે એ ગામમાં આજે ભૈરવગીરી બાપુની એમ કહેવાય છે કે જબરદસ્ત મંદિર આવેલું છે. નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. અને એ ભૈરવગીરી બાપુના ઇતિહાસની આપણે વાત કરવી છે, એના પરચાઓની વાત કરવી છે. પણ જે ભૈરવગીરી બાપુ છે એનો જન્મ માઉન્ટ આબુ પર્વત પર આવેલું જે સોલા ગામ છે એ સોલા ગામના પરમાર શાખના જે રાજપૂતો છે એ રાજપૂતાના ઘરે એમ કહેવાય છે કે એ રાજપૂતોની ઘરે બાપુનો જન્મ થયેલો. એ પરમાર શાખ અને પોતે ધીમે 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 ભક્તિમય જીવન જીવતા જીવતા એમ કહેવાય છે કે ધીરે 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 મોટા થાય છે. સાધુ સંતોની સેવા કરે, ભજન કીર્તન કરે. જે જગ્યાએ આરતી થતી હોય અને પોતે નીકળ્યા હોય તો એ આરતીના દર્શન કર્યા વગર નીકળે નહીં. એવો સ્વભાવ. એમ કરતા કરતા ધીમે ધીમે બાપુ છે એ મોટા થાય છે. ભૈરવગીરી બાપુ છે એ મોટા થતા થતા એક તો રાજપૂતનો દીકરો અને એમાંય ભક્તિ ભળે. અને ભગવાન ભોળિયાનાથ છે એ તો એના ઈષ્ટદેવ કહેવાય રાજપૂતોના. અને ભગવાન નીલકંઠ મહાદેવ છે એના મંદિરે જઈ અને દર્શન કરે. એમ કરતા કરતા 28 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે પોતે ઘર છોડી અને ભગવાન નીલકંઠ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી આબુ પર્વત પર જે તળાવ છે એ જગ્યાએ જઈ અને એક મહાન સંતને મળે છે. એ સંતનું નામ છે મણિગીરી બાપુ. અને મણિગીરી બાપુના ચરણે એમ કહેવાય છે કે પોતે મસ્તક ટેકાવી અને એટલું જ કહે છે કે બાપુ બસ આ જે કાયા છે એ કાયાનું મારે કલ્યાણ કરવું છે અને એવી ભક્તિ કરવી છે. એ ભક્તિનો રાહ બતાવો. મને સંન્યાસ લેવો છે એટલે મને દીક્ષા આપો બાપુ. મારે પ્રભુનું ભજન કરવું છે. અને એ વખતે મણિગીરી બાપુ છે એ ભૈરવગીરી બાપુને દીક્ષા આપે છે. અને પછી તો બાપુએ ખૂબ એમ કહેવાય છે કે પોતાના ગુરુની સેવા કરી છે. સેવા ચાકરી કરતા કરતા મણિગીરી બાપુ એકવાર એમ કહે છે કે બાપ અહીંથી નીકળી જા, હવે તારી ભક્તિ છે એ પાકી ગઈ છે. અને વિચરતા વિચરતા જે જગ્યાએ તારા મનને સંતોષ થાય એવી જગ્યાએ તું પોતે ધૂણો ધખાવજે, ઈશ્વરનું નામ લેજે. અને એમ કરતા કરતા ત્યાંથી મણિગીરી બાપુ છે એના આદેશથી
પોતાના ગુરુના આદેશથી ભૈરવગીરી બાપુ છે એ પોતે નીકળી જાય છે અને વિચરતા વિચરતા જે ઢસા છે ધોળાની બાજુમાં એ ઢસાથી થોડેક આગળ એ જલાલપુર નામનું ગામ, અને એ જલાલપુરમાં આવી અને પોતે બાપુ છે એ ધૂણો ધખાવે છે. અને ધૂણો ધખાવ્યા પછી નીલકંઠ મહાદેવ જે એમના ઈષ્ટદેવ છે એ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી. અને નીલકંઠ મહાદેવની સ્થાપના કરી એ વખતે સૌરાષ્ટ્રના એમ કહેવાય છે કે દરેક સંતોને આમંત્રણ આપ્યા છે. પોતાના જે ગુરુ ભાઈઓ છે એને પણ આમંત્રણ આવ્યા છે. અને એ સંતોનો મેળાવડો થયો હશે અને નીલકંઠ મહાદેવના એમ કહેવાય છે કે મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અને એ વખતે જે સંત છે ભૈરવગીરી બાપુ છે એનો એક પરચો બને છે. મહાન સંત કોને કહેવાય કે જે બધું જ કરી શકે, અને એવો મહાન સંત ભૈરવગીરી બાપુએ જ્યારે સંતોનો એમ કહેવાય છે કે મેળાવડો કર્યો હશે અને હજારો માણસો છે એ વખતે આવેલું અને ગામ ધુમાડો બંધ રાખેલો અને ભજન અને ભોજન રાખવામાં જ્યારે આવ્યું હતું એ વખતે ઈ મેળામાં અનેક મહાન સંતો છે આવેલા. અને કચ્છના દાદા મેકરણ કાપડી અને તેમના જે ભૈરવગીરી બાપુ છે એમના ગુરુભાઈ રામગીરી બાપુ રંગ પરથી આવેલા. અને રામગીરી બાપુ કોણ? જે જમરાળાના જોગી ફકડાનાથ છે એ ફકડાનાથના ગુરુ રામગીરી, અને રામગીરી બાપુ છે એના જ ગુરુભાઈ એટલે ભૈરવગીરી બાપુ. અને ભૈરવગીરી બાપુના ગુરુભાઈ એટલે આબુ પર્વતમાં ભૈરવગીરી બાપુના ગુરુ આબુ પર્વતમાં એમ કહેવાય છે કે એ મણિગીરી બાપુ, અને એ ગુરુભાઈને તેડાવ્યા છે. એ રામગીરી બાપુ રંગ પરથી આવ્યા. અને એના બીજા ગુરુભાઈ છે એ ઘનશ્યામગીરી બાપુ, એ બાવાના જાંબુડાથી, અને જુનાગઢથી લક્ષ્મણગીરી બાપુ, અને ઝીણા બાવા અને ઢસાથી બુધગીરી બાપુ છે એ આવ્યા છે. અને એમ કહેવાય છે કે એવો મેળાવડો જામેલો અને માણસો હજારો માણસો છે એ જમવા બેઠેલું. અને જે ઘીના લાડવા બનાવેલા હતા અને લાડવા બનાવવાના હતા અને પબ્લિક બહુ માણસ છે વધી ગયું. એટલે કોઈએ બાપુને જઈને એટલું કીધું કે બાપુ ઘી ખૂટી જવાનું છે, કે ઘી ખૂટી જવાનું છે બાપુ, લાડવા તો આપણે બનાવવા પડશે પણ ઘી ઘટશે. અને એ વખતે ભૈરવગીરી બાપુ એટલું જ બોલે છે, જોજો સંતોના શબ્દો છે કેવી રીતે સાચા પડે અને ઈશ્વર એનું કેવી રીતે કામ કરવા માટે આવે. અને જે પોતે કુઈ ગાળેલી હતી ઈ કુઈમાં પાણી ભરેલું હતું અને સેવકોને ભૈરવગીરી બાપુ છે એટલું જ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી. આ જે કુઈ છે ને એ કુઈમાંથી ઘડા ભરી લ્યો, એ કુઈમાંથી અત્યારે ઘડા ભરી લ્યો. જ્યારે આપણને ગામ છે એ ઘી ભેગું કરીને આપશે ને ત્યારે આપણે એને પાછું આપી દઈશું. અત્યારે તમે કુઈમાંથી ઉછીનું લઈ લ્યો, કારણ કે ગામમાંથી ભેગું કરતા તો વાર લાગી જાય. અત્યારે તાત્કાલિક જ્યારે જરૂર છે ઘીની ત્યારે એ કુઈમાંથી તમે ભરી લો કે બાપુ કુઈમાં તો પાણી છે કે પાણી નથી. એ તમે એકદમ હવે કુઈમાંથી ઘી ભરી લો. અને જ્યારે ઘડા એક પછી એક ભરાવા માંડ્યા ને એ વખતે એ કુઈમાંથી પાણી નહોતું આવતું, એ તો ઘી આવતું હતું ને ઘીના એમ કહેવાય છે કે ભૈરવગીરી બાપુએ તેદી અવેડા ભરી દીધા હતા ભાઈઓ. અને આખું ગામ તો જમ્યું, સંતોનો મેળાવડો તો જમ્યો, પણ સંતોના દર્શન કરવા આવેલા આજુબાજુના ગામડાના હજારો માણસો હતા એ જમ્યા, છતાં એ ઘી ખૂટ્યું નહોતું. અને પછી જ્યારે ગામે એ ઘી ભેગું કરીને પાછું જ્યારે આપ્યું ગામમાંથી ત્યારે બાપુએ કીધું કે આ કુઈમાં રેડી દો, આપણે એની પાસેથી ઉછીનું લીધું હતું. આવા જે મહાન કાર્યો કરી શકે એવો મહાન સંત ભૈરવગીરી બાપુ, અને એવા તો હજારો એના પરચાઓ છે. અને એ પરચા જોઈ અને એમ કહેવાય છે કે હજારો માણસો છે કાયમને માટે બાપુના દર્શને આવે. અને એમ કરતા કરતા એક દિવસ એવો બને છે કે પોતે લીમડાનું જે દાંતણ કરતા એ દાંતણની ચીર છે એ રોપી દીધી અને લોકો દાંત કાઢતા રહી ગયા કે આ બાવો ગાંડો થઈ ગયો લાગે છે. કાંઈ લીમડાની ડાળ થોડી ઉગતી હશે, લીમડાની ડાળ એક તો ઉગે તો નહીં, પણ એમાં એ લીમડાનું દાંતણ કરી અને એની જે ચીર કરેલી છે ચીર રોપી છે બાવાએ. ગામ અમુક માણસો છે એને વિશ્વાસ નથી આવતો, એ તો દાંત કાઢે છે, પણ આ તો સંત છે. 2 થી 3 દિવસ ગયા ને એ લીમડામાંથી જ્યારે એમ કહેવાય છે કે દાંતણમાંથી એ જ્યારે કૂપળ્યા ફૂટ્યા ને
તે દી એમ લાગ્યું હતું કે ઓહો આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો મહાપુરુષ છે. અને લોકો છે કાયમને માટે ચરણે પડવા માંડેલા. અને લીમડો આજે પણ છે. અને લીમડો જબરજસ્ત થયો. અને લીમડાની નીચે માં ભગવતી મેલડીમાનું સ્થાપન પણ કરવામાં આવ્યું. અને પછી બાપુ છે ભૈરવગીરી બાપુ પોતે હિંગળાજ જાય છે. ત્યાંથી 4 ધામની યાત્રા કરે છે. અને હિંગળાજથી એક ત્રિશુલ લાવવામાં આવ્યું. એ બાપુ ત્રિશુલ લાવ્યા. એ આજે પણ ત્યાં હાજરમાં છે. એ ત્રિશુલ જે બાપુ લાવ્યા હતા. અને ભૈરવગીરી બાપુ 4 ધામની યાત્રા કરીને આવ્યા પછી ધૂણો દખાવ્યો, ભજન કર્યું, તપસ્યા કરી. અને એમ કરતા કરતા જ્યારે 5 વર્ષ છે એ જલાલપુરમાં જાય છે. પછી પોતાના વતનમાં આબુ પર્વતમાં પાછા બાપુ જાય છે. અને આબુ પર્વતમાં ગયા અને ત્યાંથી જ્યારે પાછા આવતા હતા એ વખતે પોતાના ભત્રીજા, પોતાના ભાઈના જે દીકરા છે રતનસિંહ પરમાર, એમને પોતાની સાથે લાવે છે. અને એને દીક્ષા આપી અને રતિગીરી નામ રાખે છે. અને એમ કરતા કરતા રતિગીરી નામ રાખ્યા પછી સૌરાષ્ટ્રનું જ આપણું ગામ હિપાવડલી, એ હિપાવડલીમાં રતિગીરી બાપુના લગ્ન કરે છે. અને એમના રતિગીરી બાપુના પત્ની હીરબાઈ બંને ભક્તિનું જીવન જીવે છે. બાપુએ એમના લગ્ન કર્યા પછી બાપુએ ખૂબ તપસ્યા કરી છે. અને હજારો પરચાઓ એવા બન્યા છે બાપુના. પણ ભાવનગરના રાજના ગુરુ હતા બાપુઓ. ભાવનગર મહારાજાને એમ કહેવાય છે કે આવો અવધૂત ઓલિયો હતો, એ ખૂબ ગમતો હતો. અને બાપુના ચરણે પડીને એટલું કીધું હતું કે બાપુ કંઠી બાંધો. અને ભૈરવગીરી બાપુના શિષ્ય એટલે ભાવનગર મહારાજા હતા. અને ભાવનગર મહારાજ જ્યારે જ્યારે એ જલાલ પરથી નીકળે ત્યારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય ત્યારે ભૈરવગીરી બાપુના પહેલા દર્શન કરી અને બાપુને પૂછે કે બાપુ આ જગ્યાએ મારે જવું છે. અને ભૈરવગીરી બાપુ જ્યારે રજા આપે ને ત્યારે જ ભાવનગર મહારાજ છે એના આશીર્વાદ લઈ અને નીકળતા આવો જબરદસ્ત ઓલિયો. અને એકવાર બનેલું એવું કે ભાવનગર મહારાજ પધાર્યા છે અને એમના માતુશ્રી જે છે ભાવનગર મહારાજના બા, એને વેલડામાં એક બાજુ રાખ્યા છે. અને પોતે બાપુના દર્શન કરવા માટે જ્યારે ભાવનગર મહારાજા આવ્યા ત્યારે ભૈરવગીરી બાપુએ એટલું જ પૂછ્યું કે બાને કેમ ત્યાં રાખ્યા, અહીંયા કેમ નથી લાવ્યા? કે બાને થોડોક લકવા છે એટલે અહીં સુધી પહોંચાડવા અઘરું છે. કે નહીં, ગમે એમ થાય, વેલડું અહીંયા લઈ આવો. અને જ્યારે વેલડું લાવવામાં આવ્યું અને કીધું કે બાને પ્રસાદી આપો, થોડીક ચા આપો. અને ભાવનગર મહારાજા એટલું કહે છે કે બાપુ રહેવા દો, એને એટલો બધો હાથમાં લકવા છે કે એ ચાની રકાબી પકડી નહીં શકે. તમે કોઈ પણ એને પાત્ર આપશો એ પકડી નહીં શકે. કે નહીં, ચા આપો, પ્રસાદી આપો. અને જ્યારે પ્રસાદી આપવામાં આવી અને ધીમે ધીમે બા છે ભાવનગર રાજના જે બા છે એ પોતે ધીમે ધીમે પોતાના હાથમાં લકવા છે એ હાથ હલતો હલતો મોઢે ગયો. અને પ્રસાદીનો એક ઘૂંટિયો જ્યારે શરીરની અંદર ગયો ને ગળામાંથી નીચે ઉતર્યો ને ત્યારે એ જલાલ પરના જે સેવકો ત્યાં બેઠા હતા, એટલું નહીં ભાવનગર મહારાજા બેઠા હતા. અને એ વખતે આ ગામ જોવે એવી રીતે આ ઘટના બની કે બાનો જે લકવા હતો એ લકવા મટી ગયો હતો. અને ભાવનગર મહારાજા છે એ દંડવત પ્રણામ કરીને એટલું કીધું હતું કે બાપુ તમે તારણહાર છો, તમે તો અવધૂત છો. અને એવો અવધૂત ઓલિયો, એવા હજારો પરચા છે. પણ એકવાર ભાવનગર મહારાજાને છાતીમાં એક ગાંઠ નીકળેલી, ગુમડા જેવું થયેલું. અને એ વખતે બાપુની પાસે એમ કહેવાય છે કે બેઠા છે. અને એવા ઘટના એવી બની કે કંઈક બોલતા બોલતા મહારાજાને જરાક જે ગુમડું છે એ દુખાઈ ગયું છે. શું કામ? પોતે ચોપાટ રમતા હતા અને જે કોડિયું નાખવાની આવે અને આમ હાથ એવી રીતે હલ્યો એટલે છાતી દુખી. છાતીમાં જે ગુમડું થયેલું હતું ચોપાટ રમતા રમતા દુખ્યું. અને જરાક આહકારો જ્યારે નીકળી ગયો ત્યારે પૂજ્ય ભૈરવગીરી બાપુ છે એમ પૂછે છે કે મહારાજ આ દર્દ શેનું? અને એટલું કીધું કે બાપુ મને છાતીમાં ગુમડું થયું છે અને હજારો વેદો છે, ડોક્ટરો છે, એને બતાવી બતાવીને થાકી ગયો છું. કોઈ દવા છે એને કાયમ લાગતી નથી બાપુ. હવે કદાચ આ ગુમડું છે મારો જીવ લઈને જાહે.
એવા શબ્દો સાંભળતાની સાથે ભૈરવગીરી બાપુ એટલું કહે છે કે તારે મૂંઝાવાની જરૂર ન હોય. ભલા માણા, તું તો ભાવેણાનો ધણી છો, 18 પાદરનો ધણી છો. તારી હારે ભૈરવગીરી બાપુ છે. ભલા માણા, તારે મૂંઝાવાની ન હોય. એમ કરી અને પોતાની ચલમ છે એ પ્રગટાવી. ભાઈ ચલમ પ્રગટાવી અને 1 થી 2 સટ મારી, ઈ દમ મારી અને પછી એને એની જે ભભૂત હતી એ ભભૂત લઈ અને ભાવનગર મહારાજાના છાતીમાં જે ગુમડું હતું, એ જે ગાંઠ હતી એની ઉપર એમ કહેવાય છે કે રાખ છે એ દાબી દીધી અને કીધું કે જા તારું ગુમડું હવે વયું ગયું. અને પછી ભાવનગર મહારાજને થોડાક જ દિવસની અંદર એ ગુમડું છે એ મટી ગયું હતું. બાકી હજારો વેદો આવીને વયા ગયા હતા પણ એનાથી કાંઈ થયું નહોતું. પણ ભૈરવગીરી બાપુએ એવો પરચો આપ્યો કે ગુમડું છે એ મટાડી દીધું હતું. અને એવા તો હજારો પરચાઓ છે બાપુના. પણ એક દિવસની ઘટના એવી બનેલી કે ભૈરવગીરી બાપુ જે છે એ પોતે એક રોજડું છે એને ખંભે નાખીને હાલ્યા આવે છે. જે રોજ હોય, નીલગાય કહેવામાં આવે, એ રોજને ખંભે નાખી અને ધીમે 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 આ બાવલીઓ છે હાલ્યો આવે છે. અને ગામના અમુક માણસો છે એ જોવે છે કે આ બાવો આ રોજડાનું શિકાર કરીને લાવ્યો કે શું? રોજડાનો શિકાર કરીને જ આ બાવો લાવ્યો છે. અને ભાવનગર મહારાજા તો આને ગુરુ માને છે. અને આ બાવો આવું માંસ ખાતો હશે એવો વિચાર કરીને માણસો છે જોવે છે કે આ બાવો શું કરે છે. અને ભૈરવગીરી બાપુ એ રોજડું છી નાખ્યું નીચે અને પછી રોજડાનું કાળજું છે ને એ બાપુએ કાઢી અને રાંધવા માટે મૂક્યું ભાઈ પાત્રમાં. અને આ વાત છે એ સીધી ભાવનગર મહારાજાને પહોંચાડવામાં આવી અમુક માણસો દ્વારા કે તમે જેને ગુરુ કહો છો ને એ તો માંસ મદિરા કરે છે અને તમે એને ગુરુ માનો છો અને એમ કહો છો કે આ બાવો પરચાધારી છે, અવધૂત ઓલિયો છે. અને એ વખતે ભાવનગર મહારાજા છે એ આવે છે અને કીધું કે હાલો જાય. અને અમુક જે માણસો છે એ ભાવનગર મહારાજાને લઈ અને આવે છે. અને એ વખતે ભૈરવગીરી બાપુ છે એ ઝડપથી ઊભા થઈ અને ભાવનગર મહારાજને એટલું કીધું છું કે તું જ્યારે જ્યારે અહીંયા આવ્યો છો ત્યારે રજા સિવાય આવ્યો નથી અને આજ મને કીધા વગર અહીંયા સુધી આવી ગયો. અને એ વખતે ભાવનગર મહારાજાએ હાથ જોડીને એટલું કીધું કે બાપુ માફ કરજો, પણ મને જે વાત મળી છે એ હું જાણવા માટે આવ્યો છું. કે શું? કે બાપુ હું હમણાં જ જઈને આજે તમે રોજડું એક જગ્યાએ મૂક્યું છે ને એ રોજડા પાસે હું જઈને આવ્યો છું. એનું કાળજું તમે કાઢેલું છે એ આખું ફાકું રોજડાની અંદર પડી ગયેલું છે અને તમે એ રોજડાનું કાળજું છે એ રાંધવા માટે મૂક્યું છે. મને વાત મળી છે, મેં રોજડાનો મૃતદેહ જોઈને આવ્યો છું બાપુ. અને તમે આવા મહાન પુરુષ જે મને લાગતા હતા અને એની બદલે આજે તમે આ માંસ ખાવ છો. અને એ વખતે ભૈરવગીરી બાપુએ ખડખડાટ દાંત કાઢી અને એટલું કીધું કે ભલા માણા, 18 પાદરનો ધણી છો, તું ભાવનગર મહારાજ છો અને તું મને ઓળખી ન હોય કે ભલા માણા હું આવું માંસ ખાતો હશું? તને આ વાત જે મળી છે એ ખોટી મળી છે કે બાપુ આ રોજડું તો મરેલું પડ્યું છે. કે ઈ મરેલું નથી ભલા માણા, ઈ તને એવું લાગે છે ઈ તો રોજડું છે, ઈ ત્યાં આરામ કરે છે. કે નહીં બાપુ, મરેલું છે અને એનું કાળજું પણ તમે કાઢેલું છે. અને એ વખતે ભૈરવગીરી બાપુ એમ કહે છે કે હાલો જોવું છે ક્યાં મરેલું પડ્યું છે. અને જે જગ્યાએ રોજડું હતું ત્યાં જઈ અને ભૈરવગીરી બાપુએ એટલું જ કીધું રોજડાને કે ભાઈ ઊભો થઈ અને હવે અહીંથી વયો જા. એટલું જ જ્યારે કીધું ત્યારે મરણ પામેલું રોજડું જેનું કાળજું નીકળી ગયેલું હતું એ રોજડું ઊભું થઈ અને ઠેકડો મારીને વયું ગયું. ભાવનગર મહારાજા અને અમુક જે માણસોએ જેણે ભાવનગર મહારાજાની કાન ભંભેરી કરી હતી એ લોકો આંખ્યું ફાડી અને જોતા રહી ગયા કે ઓહો, જેનું કાળજું કાઢી નાખેલું હોય અને એ રોજડું સજીવન થઈ અને નીકળી જાય. અને એ વખતે ભાવનગર મહારાજા એટલું કહે છે કે બાપુ તમે જે રાંધવા મૂક્યું છે એ શું છે? કે ઈ તો બટેટા છે. હે કે ઈ તો મેં બટેટા રાંધવા માટે મૂક્યા છે, બટેટા બાફવા માટે મૂક્યા છે. હે કે હોય નહીં, અમે તો આ ગામ લોકો તો એમ કહે છે કે એમાં રોજડાનું કાળજું છે, કે રોજડાનું કાળજું હોય તો રોજડું થોડું બેઠું થઈને વયું જાય. એમ કરી અને જે દેગ જે ચૂલે મૂકવામાં આવેલી હતી
એની અંદર કાળજું નાખવામાં આવેલું હતું. ઈ દેગને એમ કહેવાય છે કે ભૈરવગીરી બાપુએ જ્યારે લાત મારી, ઈ પાટું માર્યું અને ઈ પાણી ઢોળાણું, અને જે જગ્યાએ જે વાસણની અંદર, જે દેગની અંદર કાળજું નાખવામાં આવ્યું હતું, એ જ એમ કહેવાય છે કે એની જ અંદરથી બટેટા નીકળ્યા હતા. અને બાફેલા બટેટા છે એ દડવા મીડ્યા ત્યારે ભાવનગર મહારાજા અને અમુક ગામ લોકો છે એ પગમાં પડી ગયા અને કીધું કે બાપુ માફ કરો. પણ સંત છે, સંતને સંતાપ્યા હોય એ ભોગવવું પણ પડે, પણ સંત કોઈ દિવસ શ્રાપ ન આપે ભાઈ. એનો તો સરળ સ્વભાવ હોય. શ્રાપ આપે એ સંત નો કહેવાય, પણ સંતનું હૃદય જો દુભાવ્યું હોય તો એ આપણે ભોગવવું જ પડે. એમ અમુક માણસો ભોગવતા પણ હશે. અને ભાવનગર મહારાજાએ દંડવત પ્રણામ કર્યા. અને આવા તો હજારો પરચાઓ છે બાપુના, પણ સમય જતા સમય છે એ સમયનું કામ કરે છે. અને કાયમને માટે આપણી ઉપર આપણે જે એમ કહેવી છીએ ને કે આપણી એટલી ઉંમર થઈ, આપણી એટલી ઉંમર થઈ, એટલા દિવસો થઈ ગયા આપણા, પણ એ દિવસો વધતા નથી. એ દિવસો કાયમ ને કાયમ મારીને તમારી ઉપરથી ઘટતા જાય છે. આપણે એમ કહેવી કે આપણે 10 વર્ષના છોકરો થઈ ગયો કે 20 વર્ષનો થઈ ગયો કે પછી કોઈ પણ માણસ 50 વર્ષનો થઈ ગયો, પણ એ 50 વર્ષ એની જિંદગીમાંથી ઓછા થઈ ગયા છે. એટલા માટે એમ કરતાં કરતાં કાળચક્ર છે ફરતું જાય છે. પૂજ્ય બાપુના પરચાઓ હજારો બનતા જાય છે. અને એમ કરતાં કરતાં પોતે પોતાના જે હિંગળાજમાં છે એમનું પણ સ્થાપન કર્યું, પોતાના કુળદેવીનું પણ સ્થાપન કર્યું, મઠ બનાવ્યો. પોતાનો ધૂણો તો હતો જ, અને લીમડાની નીચે માં ભગવતી મેલડીમાનું પણ સ્થાપન કર્યું. અને ગામના પાદરમાં હવા હાથની કે હવા ફૂટની ઈ હનુમાનજીની મૂર્તિનું પણ સ્થાપન બાપાએ કરેલું. અને પછી 351 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે પોતાને એમ લાગ્યું કે હવે આ દુનિયા છોડી અને જતું રહેવું જોઈએ. પછી પોતે જલાલ પરથી નીકળી ગયા. અને નીકળ્યા પછી પૂજ્ય બાપુ છે ભૈરવગીરી બાપુ, એ આબુ પર્વતમાં જે જગ્યાએ પોતાના ગુરુએ જીવિત સમાધિ લીધી હતી, એ જગ્યાએ જઈ અને પોતે પણ જીવિત સમાધિ લીધી, ચેતન સમાધિ આજે આબુ પર્વત ઉપર છે. અને એ પછી બાપુના ગયા પછી પણ ઘણા બધા પરચાઓ બનેલા છે. એકવાર કંઈક એવું બનેલું કે હાથી ગામમાંથી નીકળ્યો અને કંઈક જે લીમડો જે બાપુએ વાવેલો હતો અને લીમડાની ડાળ કપાણી. એ વખતે હાથીને તો ઝાડા થઈ ગયા, પણ એ લીમડાની ડાળમાંથી લોહીનો ફુવારો છૂટ્યો તો એ કોઈથી કપાતો નથી. આજે પણ એ લીમડાની ડાળ પણ કોઈ ભાંગી શકતું નથી. એમ એવા તો અનેક પરચાઓ છે બાપાના. પણ એક મૂંગી દીકરી હતી, એની માનતા કરવા માટે હમણાં જ માણસો કોઈ આવેલા અને એણે એમ કીધું તું કે અમે ભૈરવગીરી બાપુને માનતા કરી હતી કે અમારી દીકરી છે એ મૂંગી છે અને કદાચ જો થોડું થોડું બોલતી થઈ જશે ને તો અમે માનતા પૂરી કરવા માટે આવશું. અને એ લોકોની દીકરી જે હતી રાજસ્થાનની જે દીકરી હતી, ઈ દીકરી એકદમ જન્મથી મૂંગી હતી, ઈ આજે કડકડાટ બોલતી થઈ ગઈ છે. આવા તો અદ્ભુત બાપાના પરચાઓ છે. અને બાપુએ જે ગાળેલી જે કુઈ હતી, ઈ કુઈમાં એકવાર એક દીકરી પડી ગઈ. નાની એવી દીકરી છે, ઈ ઓચિતાની પડી ગઈ અને લોકો છે ઈ જોતા રહી ગયા. એમાં ધીમે 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 કરતી દીકરી છે ઈ પાણીમાં પડી તો ખરી કુઈમાં, પણ ઈ ચાલતી ચાલતી તરત બહાર આવી ગઈ. અને લોકો વિચાર કરે છે કે આ દીકરી કુઈમાં પડી ગઈ હતી, પણ ઈ એને પાણી તો હજી અડ્યું જ નથી. ઈ પાણીની ઉપરથી હમણાં ચાલીને આવી ગઈ. લોકોએ જોયું. બાપુના ગયા પછી આ ઘટના બની. અને કોઈએ પૂછ્યું કે બેટા તું કેવી રીતે ચાલીને આવી? કે કોઈ બાપુ હતા ને, એણે મને ઊંચી કરીને અહીંયા મૂકી છે. અને લોકોએ નક્કી કરી નાખ્યું કે આ ભૈરવગીરી બાવો સિવાય બીજો કોઈ હોય નહીં. ભલા માણા, એ દીકરીના કૂવામાં તો પડી પણ પલળી નહોતી. વિચાર તો કરો, એના કપડાને એક પાણીનો છાંટો નહોતો અડ્યો. આવા અદ્ભુત પરચાઓ એ બાપુના છે. અને પછી અત્યારે પણ હાલમાં એવા ઘણા બધા પરચાઓ બને છે. અને આપણે બીજી જો વાત કરીએ તો ભૈરવગીરી બાપુના ભત્રીજા
એ રતિગીરી બાપુ અને રતિગીરી બાપુના લગ્ન હિપાવડલી ગામે થયેલા હીરબાઈમાં સાથે, અને એમનો વંશવેલો જે આગળ વધ્યો છે એની આપણે વાત કરીએ તો રતિગીરી બાપુને 2 દીકરી અને 3 દીકરાઓ હતા. પ્રેમબેન અને અમરબેન એ 2 દીકરીઓ, અમરબેનને ભાવનગર પરણાવ્યા અને પ્રેમબેનને આંબરડી ગામે પરણાવ્યા. અને 3 જે દીકરાઓ છે એ રામગર બાપુ, શિવગર બાપુ અને સોમગર બાપુ. એ રામગર બાપુને 3 દીકરા, એ ભીખાગીરી બાપુ, કાશીગીરી બાપુ અને મહાદેવગીરી બાપુ. અને શિવગર બાપુના 2 દીકરા, મનુગીરી બાપુ અને રમણગીરી બાપુ. અને સોમગર બાપુના 3 દીકરા, લાભુગીરી બાપુ, કાંતિ બાપુ અને ઇન્દુગીરી બાપુ. અને આવી રીતે એનો વંશવેલો છે એ આગળ વધ્યો. અને બાપુની જે કાંઈ વસ્તુ રાખતા હતા એની નિશાનીઓ આજે પણ એ ધૂણામાં છે, અને એ ધૂણો સી ચેતન છે. અને એ નિશાનીમાં ખપ્પર અને 2 ફરસી, ચીપિયો, ચાખડી, જમણી શંખ અને જોળી, આ બધી વસ્તુ હાજરમાં છે. અને ક્યારેક જાજો અને દર્શન કરજો. અને એ બાવલીઓ એવો હતો કે અહીંથી ચલમ જગાવે, પોતે ચલમની એક દમ મારી અને આકાશમાં વહેતી કરે. કેવો મહાપુરુષ હશે, વિચાર કરજો. એ આકાશમાં જ્યારે ચલમ વહેતી કરે ને ત્યારે ફરતી 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 સીધી જુનાગઢના ડુંગરે ભગવાન ગુરુદત્તને એમ કહેવાય છે કે એ ચલમ પીવા માટે મોકલે. અને ત્યાંથી જ્યારે ચલમ નીકળે ત્યારે એમ કહેવાય છે કે ઘણા બધા જે સંતો છે એમાંના ઢસાની બાજુમાં જે ઢોરે એ બુધગર બાપુ છે, એ બુધગીરી બાપુ પાસે જાય અને પોતાના જે 2 ગુરુ ભાઈઓ છે રંગ પર અને જાંબુડા, એ બાવાના જાંબુડા, એ બંને જગ્યાએ એ ચલમ છે એ ફરતી હોય. અને ત્યાંથી ઈ બાવલિયા જ્યારે આકાશમાં વહેતી મૂકે ત્યારે પાછી અહીંયા જલાલપુર આવે. આવી તો અનેક ઘટનાઓ છે એ અમુક માણસોએ જોયેલી છે. અને આને તો ઘણા વર્ષો થઈ ગયા છે. અને આમણામ પેઢીઓ દર પેઢીઓ જે વાતો હાલી આવતી હોય છે એ લોકમુખે સાંભળેલી, અને બારોટના ચોપડે અમુક વાતો જે લખેલી છે એ આપણે લીધી છે. અને તમે જાજો ક્યારેક, જલાલપુર ગામે ઢસાની બાજુમાં આવેલું છે. અને આજે પણ બાપુનો ધૂણો ત્યાં છે, માં મેલડીમાનું સ્થાપન છે, લીમડો હાજર છે. અને ગામ સમસ્ત ખર્ચો કરી અને નીલકંઠ મહાદેવની જે બાપુએ સ્થાપના કરી હતી એ અત્યારે જબરદસ્ત મંદિર બનાવવામાં આવેલું છે. તો જાજો અને આ ભૈરવગીરી બાપુના દર્શન કર.